ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરની ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ વચ્ચે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રી રામ ભ્રાતૃ લક્ષ્મણના માં સબરી સાથેના મિલનની ઐતિહાસિક ઘડીને યાદ કરતા સબરીના વંશજો બોર અને ધનુષ બાણ લઈને અયોધ્યા જનાર છે અને 9 દિવસ ચાલનાર 1008 કુંડીય યજ્ઞમાં સામેલ થનાર છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, ત્યારે સૌ કોઈ તેના સાક્ષી બનવા જઈ રહ્યા છે। ત્યારે દંડકારણ્ય તરીકે જાણીતો અને રામાયણ કાળ સાથે સંકળાયેલો ડાંગ જિલ્લો પણ સાક્ષી બનશે। જેની વાત કરીએ તો રામાયણ કાળમાં સીતાજીની શોધમાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રી રામ અને ભ્રાતૃ શ્રી લક્ષ્મણને માતા સબરીએ સુબીર પાસેના ચમકડુંગર નામક સ્થળે બોર ખવડાવ્યાની લોકવાયકા સાથે વર્ણાયેલા શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા ધરાવે છે। ત્યારે હાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાના ભવ્ય મંદિરમાં રામલલ્લા બિરાજમાન થનાર છે, તેમજ પરમ પૂજ્ય શ્રી રામભદ્રાચાર્યજી મહારાજના 75મા જન્મદિવસ નિમિત્તે માતા શબરીના વંશજો પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીની આગેવાનીમાં અયોધ્યા પહોંચશે અને ત્યાં બોર અને ધનુષ બાણ અર્પણ કરશે। સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા 9 દિવસ યોજાનાર 1008 કુંડીય યજ્ઞમાં સામેલ થશે। ત્યારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનતા સબરીના વંશજોની પણ ખુશીનો પાર રહ્યો નથી। જય શ્રી રામ। પ્રાચીન કાળમાં ત્રેતા યુગમાં પ્રભુ રામચંદ્રજી દંડકારણ્ય વિસ્તારમાં જંગલમાં માતા સબરીને ઘરે આવે છે। આ પ્રસંગ સમગ્ર ઇતિહાસ પૂરો ભારત વર્ષ જાણે છે, પરંતુ આ દંડકારણ્ય એટલે આજનું ડાંગ સુબીર તાલુકો, અને જ્યાં આજે માતા સબરીનું મંદિર છે એ શિલા ઉપર સાક્ષાત પ્રભુ રામ બિરાજમાન થયા હતા, સાથે લક્ષ્મણજી હતા, અને માતા સબરીએ એમને એક એક બોર ચાખીને, કે જે આજુબાજુના વિસ્તારમાં બરડીપાડા, પંપા સરોવર અનેક સ્થળેથી બોર વીણીને સાફ કરીને બોર ચાખીને પ્રભુ રામને અર્પણ કરતા હતા, અને પ્રભુ રામ પણ પ્રેમથી આરોગતા હતા। પરંતુ ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે પ્રભુ, માતા સબરી તો બોર ચાખીને આપે છે। તો ત્યારે એમણે કહ્યું કે આ વર્ષોની ઇંતજારી, જે ધીરજ, જે તપશ્ચર્યાથી વર્ષોની પ્રતીક્ષા, એનું અમૃત રસ રૂપે આજે આ બોર છે, એટલે ચાખીને આપે છે, એ જ બોર મારે આરોગવા છે। તો આ પ્રમાણે જે ઐતિહાસિક ઘટના એ આજે સબરી મંદિરમાં જે શિલા જે છે, મંદિર છે, એ પ્રત્યક્ષ શ્રી રામ અને લક્ષ્મણ અને માતા સબરી ને જે બોર અર્પણ કરે છે એ ઘટનાના સાક્ષી બન્યા છે। મંદિર આજે નિર્માણ બની ચૂક્યું છે, ત્યારે એ કાળ, પ્રાચીન કાળ દૂર કરીને વર્તમાનની વાત કરીએ તો વર્તમાન સમયમાં, અને ખાસ કરીને 550 વર્ષના લાંબા સંઘર્ષ પછી, અનેક ચડાવ ઉતાર પછી, અનેક બલિદાન પછી, કાનૂની જંગ, લાંબા સમયથી સંઘર્ષ પછી સુપ્રીમ કોર્ટના ચુકાદામાં જ્યાં ભગવાન રામચંદ્ર મહારાજનો જન્મ થયો હતો તે સ્થળ પર પ્રભુ રામનું મંદિર ભવ્ય બનાવવામાં આવે। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા શિલાન્યાસ કાર્યક્રમ થયો, અને 22 જાન્યુઆરી 2024ના રોજ શ્રી રામ જન્મભૂમિના સ્થળ ઉપર ભવ્ય રામ મંદિર લોકાર્પણ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થવાનો છે। પરંતુ એના 9 દિવસ પહેલાં જે આપણા અનેક શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, ખૂબ શુભ પર્વ, કે જ્યારે આપ જોઈ શકો છો કે જ્યારે પ્રભુ રામચંદ્ર સબરી માતા પાસે આવ્યા હતા એ દિવસ પણ મકર સંક્રાંતિ, ઉત્તરાયણનો દિવસ હતો। અહીંયા વર્ષોની પરંપરા છે, આજુબાજુના અનેક લોકો
જે માતા સબરીના વંશજો અનેક લોકો હજારો વર્ષથી આ સ્થળ ઉપર એકત્ર થાય છે અને વર્તમાન સમયમાં તો અહીં લક્ષ્મણજી અને શ્રી રામના વેશભૂષામાં આવીને એક ઉત્તરાયણના દિવસે ખૂબ મોટી ઉજવણી કરે છે. પરંતુ આ વર્ષે ઉત્તરાયણના દિવસે યોગાનુયોગ આજથી 75 વર્ષ પહેલાં પરમ આદરણીય રામભદ્રાચાર્ય મહારાજનો જે જન્મ પણ ઉત્તરાયણના દિવસે થયો છે, મકર સંક્રાંતિના દિવસે થયો છે. એમનો 75મું જન્મ વર્ષ એ અયોધ્યામાં એમની પણ પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ ઉપર શ્રી રામ મંદિર ન બને ત્યાં સુધી હું અયોધ્યામાં કથા નહીં કરું. આજે એમનું પણ એ આખું આજે એમનો પ્રતિજ્ઞા હતી એ પણ પૂર્ણ થઈ રહી છે. અને 14 તારીખથી એમના 75મા જન્મદિવસથી રામભદ્રાચાર્યજીના 75મા જન્મદિવસથી ત્યાં 1008 કુડીસી હનુમાન મહાયજ્ઞ શરૂઆત થવાની છે. તો આ તબક્કે પ્રાચીન કાળમાં સબરી માતા પાસે પ્રભુ રામચંદ્ર પધાર્યા હતા. આજે વર્તમાન સમયમાં અયોધ્યા ધામમાં પ્રભુ રામચંદ્ર પાસે સબરીના વંશજો જશે, બોર ભેટ અર્પણ કરશે, ધનુષ તીર ધનુષ અર્પણ કરીને સાંસ્કૃતિક જે પરંપરા છે એ નિભાવશે. મારું નામ છે ગાવિત સંજયભાઈ સુમન. આ સબરીધામના અમે વંશ છે. ઘણા વર્ષથી અમે આ સબરીધામને મંદિર માટે યોગદાન અને શારીરિક સેવા આપી અને અમે સબરીધામના મંદિર ઘણા સમયથી કાર્યક્રમમાં જોડાયેલા છે અને અમે વંશ તે છે. પણ અમને આ અવસર અહીંથી અમે છેલ્લે અયોધ્યા સુધી સબરીધામના એઠા બોર જઈ રહ્યા છે અને ત્યાં અમે રામ પ્રભુ ભગવાનને મંદિરમાં ચરણ ધરીશું. અસ્તુ. રામ રામ.